દુનિયામાં ગમે તેટલી કિંમતી વસ્તુ હોય, પરંતુ ઊંઘ, આનંદ અને શાંતિથી વધુ કિંમતી કંઈ નથી. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે, કારણ કે સફળતા એ બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ એ આપણો આત્મા નક્કી કરે છે. શાંત રહેતા શીખો, કારણ કે તમારો ગુસ્સો એ જ સામેવાળાની જીત છે. સરખામણી કરવી જ હોય ને તો લોકોની મહેનત સાથે કરો, એમના મોજ શોખ સાથે નહીં. સમજણ અને ઉંમરને કંઈ લેવા દેવા નથી. સાચી શિખામણ તો પરિસ્થિતિ અને અનુભવ જ આપી જાય છે. મજાના લોકો રહે છે આ દુનિયામાં સાહેબ. જાતિ જોઈને પાણી પીવાવાળા લોકો લોહીનો બોટલ ગમે એની જોડેથી લઈ લે છે. વધતી જતી સમજણ જીવનને મૌન તરફ લઈ જાય છે. સંબંધોની માયાજાળમાં એક સંબંધ લીમડા જેવો રાખવો. શિખામણ ભલે કડવી આપે, પણ તકલીફમાં એ ઠંડો છાંયડો પણ આપે. સંબંધ મોટી મોટી વાતો કરવાથી નહીં, પરંતુ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે. થીગડો એ સારો લાગે સજાવટ કરીને લગાવીએ તો, પછી એ કપડા પર હોય કે જીવનમાં. ખુદને સમય આપવો બહુ જ જરૂરી છે. બીજાને તો જિંદગી આપી દઈએ તો પણ ઓછી પડે છે. મદદ લીધા વગર જન્મતો નથી બાળક, અને નનામી પણ 4 કાંદ માંગે છે. ઉપકારોથી જ ઊભો હોય છે માણસ, તો એ હંમેશા અભિમાન રાખે છે. 2 વસ્તુઓ ક્યારે વેસ્ટ ન થવી જોઈએ, એક અનાજનું કણ અને આનંદનો ક્ષણ. લગાવ પણ હોવો જોઈએ, ફક્ત નામના જ હોય એને સંબંધ તો ના જ કહેવાય. જાત ઘસી નાખી હોય છતાંય દેખાય નહીં ત્યાં જીભ ન ઘસવી. ચરિત્ર ગમે એટલું સાફ હશે, પણ લોકોની નજર હંમેશા દાગ પર જ રહેશે. અંતે એકલા રહી જાય છે એ લોકો જે ખુદથી વધારે બીજાની ફિકર કરે છે. જવાબદારીઓ પણ જબરી પરીક્ષાઓ લે છે. જે નિભાવે છે ને એમને જ બહુ હેરાન કરે છે. જ્યાં તમારું હોવું મેટર નથી, ત્યાં તમારો ના હોવો જ બેટર છે. જે માણસ પાસે ધીરજ રાખવાની તાકાત છે, તેનો મુકાબલો કોઈ નથી કરી શકતું. જિંદગી બદલવા લડવું પડે, અને જિંદગી સહેલી કરવા સમજવું પડે. પરિસ્થિતિ અને સમય તો હંમેશા વિપરીત જ રહેવાના. જીવવા માટે જુનૂન, કરી છૂટવાની તમન્ના અને મનની મક્કમતા હશે તો જ જિંદગી જીવાશે. સમય અને રસ્તાની જો ખબર નહીં હોય તો ભટકતા વાર નહીં લાગે. ધ્યેય અને મંજિલ ખોટી હશે તો પડતા વાર નહીં લાગે.